પ્રાંતિજના સિતવાડા અલખધામ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડા ખાતે આવેલ અલખધામ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મહંત શ્રી 108 ભક્તિનંદગીરી બાપુ, ગુરુ ગર્ગાચાર્ય પીઠ, જગત ગુરુ શ્રી અનંત વિભૂતિ શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી બાપુ, પંચદશ નામ જૂના અખાડા મુકુંદ ગુફા જૂનાગઢના આશીર્વાદથી સિતવાડા અલખધામ આશ્રમના મહંત શ્રી 108 ભક્તિનંદગીરી બાપુ અને સાધ્વી ભૂરીનંદગીરી માતાજીની ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારે અલખધામ આશ્રમના ભક્તિનંદગીરી બાપુ દ્વારા ગુરુનો મહિમા સમજાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત શિષ્યનું સાલ ઓઢારી આશીર્વાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું। વધુમાં બાયલ ઢોકરોલ, ગોરા આંજણા, ભાગપુર, બોડી, મોટી ભોયણ, તાજપુર કુઈ, રાષ્ટ્રોડ, ઊંસા સહિતના ભજન મંડળ રામદેવ સાઉન્ડના સથવારે ભજન સત્સંગની રમઝટ જમાવી હતી। ત્યારે ઉપસ્થિત શિષ્યોએ ગુરુજીના આશીર્વાદ લઈ રામદેવ પીરના દર્શન કર્યા હતા, જેમાં 4000થી વધુ ભક્તોએ ઉપસ્થિત રહી તેમજ આસપાસની શાળાઓના બાળકોએ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। ત્યારે સિતવાડા અલખધામ આશ્રમમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। અહેવાલ અલ્પેશ નાયક। ओम नमो नारायण, हर हर महादेव। भगवान दत्तात्रेयની जय, श्री रामदेवजी महाराजની जय। महंत श्री 108 भक्तिनंदगिरी गुरु श्री 1008 जगतगुरु महामंडलेश्वर महेंद्रानंदगिरी बापूની અસીમ કૃપાથી આ ભારતની સંસ્કૃતિની અંદર ભગવાન વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આખા ભારતભરની અંદર ઉજવાઈ રહ્યો છે અને ભારતભરની અંદર ઉજવાઈ રહ્યો છે એમ ને એમ અહીંયા અલખધામ આશ્રમ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા મુકામ પોસ્ટ સિતવાડાની અંદર ભવ્યમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સવારોથી જ ભક્તોની લાઈન, અનેરો પર્વ અને તિલક પૂજન કરી પ્રસાદી લઈ અને અનેરો પર્વ અમે ઉજવી રહ્યા છીએ। એ ગુરુ કૃપા છે અને આવીને આવી ગુરુ કૃપા અનેરો તહેવાર આ અનાદિ સુધી ઉજવાય એવા અમારા ગુરુ મહારાજના ચરણમાં હું દંડ મસ્તક કરું છું કે અહીંયા અનેક દરેક ગામથી જુદા જુદા મહિલા મંડળો, ભક્ત મંડળો અહીંયા પૂજન કરવા, પ્રસાદી લેવા અહીંયા ત્રિવેણી સંગમની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ આવે છે। રાત્રે ભગવાન રામદેવજી મહારાજનો જોતપાઠ અને ભજન સંતવાણી કાર્યક્રમ અહીંયા ઉજવાઈ રહ્યો છે અને રાતે રમઝટ થવાની છે। દરેક ભાવિક ભક્તોને મારું જાહેર આમંત્રણ છે પધારવા અને આ અનેરો પર્વનો લાભ લેવા માટે ગુરુ પૂજન, કેવલમ ગુરુ દીક્ષા આવું અનેરો પર્વની અંદર આવવું અને ગુરુના દર્શન કરી જીવનનું કલ્યાણ કરવું। એવી જ રીતે દરેક શિષ્યોએ ગુરુના ચરણમાં જઈ ગુરુ પૂજન કરી મોક્ષ મુક્તિ, વ્યસન મુક્તિ અમે વર્ષોથી અભિયાન આ ચલાવીએ છીએ અને દરેક ભક્તોએ આ વ્યસન મુક્તિનો લાભ લઈ અને દરેક ઘર ઘર જઈ અને આ વસ્તુની જ્યોત પ્રગટ કરી છે। ભગવાન રામદેવજી મહારાજનો જ્યોતપાઠના પણ અનેક ભક્તો સેવાનો લાભ આપે છે। અહીંયા ગામના પણ ભક્તો અહીંયા આવે છે અને ગામના ભક્તો 2 દિવસથી અહીંયા 14 અને પૂર્ણિમ દર વર્ષ તો પૂર્ણિમા ઉજવાતી હતી, આ વર્ષે 14 અને પૂર્ણિમા 2 દિવસથી અનેરો પર્વ જેમ મોડાસા બાજુથી કાલે મંડળ પણ આવ્યું હતું અને એમને ખૂબ અનેરો પર્વ ઉજવ્યો અને આજે પણ અનેક મંડળો આવવાના છે અને એનો ભક્તિનો લાભ, ધર્મનો લાભ લેવાના છે। નમો નારાયણ, હર હર મહાદેવ।